મહુવા તાલુકામાં તંત્રની લાલિયાવાડીના પાપે નિર્દોષ ભૂલકાઓના ભાવિ સાથે ચેડા. તંત્રના કર્મીઓની લાપરવાહીનો ભોગ બનતા શિક્ષણથી વંચિત રહેતા બાળકો. આનાવલ મહુવા તાલુકામાં મજૂરી અર્થે આવતા અન્ય તાલુકા જિલ્લાના પરિવારના બાળકોના શિક્ષણ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં તાલુકાનું સંલગ્ન વિભાગ વાણવું પુરવાર થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. સરકારશ્રી દ્વારા એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહી જાય એ હેતુસર સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સરકારશ્રી દ્વારા આવા મજૂર પરિવારના બાળકોને અભ્યાસ માટે યોજના અમલમાં મૂકી છે, પરંતુ આ યોજનાનો ચાલુ વર્ષે કોઈ પણ રીતે અમલ થયો નથી. કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ છે, બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે, તો શિક્ષકો ગામમાં મહોલ્લામાં જઈ શિક્ષણ માટે આયોજન કરે છે, પરંતુ મહુવા તાલુકામાં શુગર ફેક્ટરી તેમજ ગોળના કારખાના માટે શેરડી કાપણી માટે આવતા મજૂર પરિવારોના બાળકો હોય કે ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂર પરિવારના બાળકો હોય, હજી આ બાળકો માટે શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા જ ઊભી નહીં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે આ પરિવારના બાળકો શિક્ષણથી વંચિત રહી જવા પામે છે અને તેમના ભાવિ સામે જ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે તંત્રના અધિકારીઓ અને પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી છે. ગરીબી અને અજ્ઞાનતાના પરિણામે ઓનલાઈન શિક્ષણથી પણ વંચિત છે બાળકો. આ શ્રમિક બાળકોના પરિવારોની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે સ્માર્ટફોન લઈ શકે, અને બીજી બાજુ આ સ્માર્ટફોન અને ઓનલાઈન શિક્ષણ બાબતે પણ આ શ્રમિક પરિવારના વાલીઓ અજાણ હોય, ત્યારે બાળકો આ ઓનલાઈન શિક્ષણનો પણ લાભ લઈ શકતા નથી અને બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે.